નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે પહેલા વાત કરવી છે ખેડૂતની અને ત્યારબાદ વાત કરવી છે પ્રાથમિક શિક્ષકની। ખેડૂતની વાત કરીએ તો આપ તમામને યાદ હશે કે હું તો બોલીશની અંદર જ અને એની સાથે સતત 2 દિવસ આપની ચેનલ એબીપી અસ્મિતાએ ગુજરાતની અંદર જમીનની માપણી એટલે કે જે રીસર્વે કરવાનો જે પ્રોજેક્ટ હતો તેનો પર્દાફાશ કર્યો હતો અને તેમાં અનેક વાધા અરજીઓ આવેલી છે। ખેડૂતનું દર્દ શું છે ઉજાગર કર્યું હતું, કારણ કે ખેડૂતની રિયલ જમીન અને સરકારી ચોપડે નકશો બંને અલગ છે એ પ્રકારનું પ્રસ્થાપિત પણ થયું હતું। 5 લાખ કરતાં વધુ ખેડૂતોએ 95 લાખ ખેડૂતોમાંથી 5 લાખ કરતાં વધુ ખેડૂતોએ વાધા અરજી રજૂ કરી હતી અને તે પૈકી અનેક ગામોની મુલાકાત લઈ અનેક ખેડૂતો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી અને સરકાર સુધી એ મુદ્દો અને એક ખેડૂતનું દર્દ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। આજે તેની થોડી ઘણી અસર આવી છે। હું ત્યારે પણ કહેતો હતો કે મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સક્રિય છે અને આ પ્રકારના અહેવાલોની ગંભીરતાથી નોંધ પણ લેતા હોય છે અને જ્યારે પણ કોઈપણ નાગરિકની સમસ્યા આવતી હોય તેઓ એક્ટિવ થઈ અને વિભાગના અધિકારીઓ સાથે ડિસ્કસ કરતા હોય છે। એટલું જ નહીં, એની કાનૂની પ્રાવધાન શું છે તેનું પણ ધ્યાન રાખતા હોય છે અને એટલે જ એક સારી અસર પણ આવી છે। જો કે હું જરાય એવું નથી કહેતો, મારો જરાય એવો દાવો નથી કે આ માત્ર એબીપી અસ્મિતાના પ્રયાસથી થયું છે। ના, તમામ માધ્યમોએ પ્રયાસ કર્યો છે અને તમામ માધ્યમોના પ્રયાસથી આજે ખુદ મહેસૂલ મંત્રીએ આ મુદ્દે પત્રકાર પરિષદ કરી અને જાણકારી આપી છે કે ખરેખર અત્યાર સુધી શું થયું, સરકારે શું કર્યું અને હવે સરકાર શું કરવા માગે છે। તો સરકારે કહ્યું છે કે રીસર્વે માટે જે વાધા અરજીની મુદત છે તેને 1 વર્ષ સુધી વધારવામાં આવે છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે 95 લાખ જે નંબર છે રાજભરની અંદર તેમાંથી 5 લાખ જેટલી અરજી આવી હતી અને તે પૈકી 4,13,000 અરજીઓની કાર્યવાહી થઈ છે। 40,000ના લક્ષ્યાંક સાથે સામે 38,000 અરજીઓનો નિકાલ થયો છે। 64,000થી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ થઈ છે। આગામી સમયમાં 40,000 અરજીનો નિકાલ થશે। વધુ અરજી ધરાવતા 10 જિલ્લામાં 96 સર્વેયર, 12 ડીજીપીએસ અને 84 ઇટીએસ મશીનો કાર્યરત કરાશે। એક સારી વાત છે। રીસર્વેની 100થી વધુ વાધા અરજી આવે તેવા ગામોના ક્લસ્ટર બનાવી 68 ગામોની 11,884 અરજીઓની માપણી પૂર્ણ કરાશે, આવું ખુદ મહેસૂલ મંત્રીએ કહ્યું છે। મહેસૂલ મંત્રીએ એ પણ કહ્યું છે કે એક પણ ખેડૂતનો આ મુદ્દે પ્રશ્ન બાકી નહીં રહી જાય। જોકે સવાલ એ છે કે જે 95 લાખ છે તે પૈકી વાધા અરજીઓ 5 લાખ જ આવી છે, એનો મતલબ એ ન હોઈ શકે કે બાકીના 90 લોકોને વાંધો નથી। એ દિવસે પણ મેં કહ્યું હતું ને આજે પણ હું કહું છું, મારા જેવા અનેક ખેડૂત પુત્રો હશે કે જેઓ ગામમાં જમીનના ભાવ તો પૂછી લે છે કે ગામમાં જમીનનો ભાવ કેટલો ચાલે છે, પણ હજી એ નથી જાણતા કે એમનું ખેતર જે જગ્યાએ એમના બાપ દાદા મૂકીને ગયા છે એ જ જગ્યાએ સરકારી ચોપડે બોલે છે કે નહીં। એટલે એવા અનેક લોકો છે જેમની વાધા અરજી કદાચ સરકાર સુધી નહીં પહોંચી હોય, તેમના માટે આ એક વધારાનો સમય છે। તે પોતાની વાધા અરજી હોય તો સરકારમાં રજૂ કરી દેવી જોઈએ, નહીતર પાછળથી પસ્તાવા જેવી હાલત થશે। અને બીજી વાત, મહેસૂલ મંત્રીને મારો સવાલ છે કે માનનીય મંત્રીશ્રી, જે પણ કંપનીએ આ બેદરકારી કરી છે, બેદરકારી છે જ, એના કારણે મારા ગુજરાતના ખેડૂતો હેરાન થયા છે। આટલી ટીમો મૂકવી પડે છે। આપના આટલા વ્યસ્ત સમયની વચ્ચે અધિકારીઓ સાથે વારંવાર બેઠક કરવી પડે છે। એક કંપનીને કેટલી પેનલ્ટી આપી એ સરકાર સ્પષ્ટ કરે। કોઈ ખેડૂત નેતા માગણી નથી કરતો, પણ એ સરકાર સ્પષ્ટ કરે કે ગુજરાતની તિજોરીમાંથી આ બોગસ કામ કરનારી કંપનીને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને આ રીસર્વેની બાદ ફરીથી જે કામગીરી થઈ તેમાં કેટલા માનવ કલાકો બરબાદ થયા અને કેટલા રૂપિયા બરબાદ થયા છે। કારણ કે જે પણ સર્વેની કામગીરીમાં જોડાયેલા હશે એ લોકોને સરકાર પગાર ચૂકવતી હશે। આ તમામનો સરકારે હિસાબ આપવો જોઈએ। જૂની સરકાર પાસેથી હિસાબ લેવો જોઈએ। ભલે મંત્રી બદલાયા, ખાતું એના એ છે। એટલે ગુજરાતની તિજોરીમાંથી જે એજન્સી પાસેથી ચૂકવણું કરાયું છે તેની પાસેથી પરત નહીં, વ્યાજ અને પેનલ્ટી સહિત પરત માગવા જોઈએ। કારણ કે માત્ર 5 લાખ જ અરજી ગણીએ, તેનાથી વધુ ન હોય તો પણ 7% કામ ખોટું થયું છે તે ચોપડે દેખાઈ ચૂક્યું છે અને એટલે જ એ એજન્સીને ક્યારેય સરકારે માફ ન કરવી જોઈએ। એ એજન્સી ગમે તેની હોય,
અને કોઈની હશે એટલે જ ગયું હશે કામ, એ પણ પાક્કું છે, આપણે તમામ લોકો જાણીએ છીએ. આટલું ખોટું કામ થયું, આટલા વર્ષો થયા છતાં જો ત્યાંથી પૈસા પાછા ન લેવાયો તો આ યોગ્ય નથી. હું નથી જાણતો કે સરકારે ખરેખર શું એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અપેક્ષા હતી કે મહેસૂલ મંત્રી એ મુદ્દે પણ ફોડ પાડે અને અધિકારીઓને કાનબુટ્ટી પકડાવીને પૂછે કે ભાઈ કેટલા પૈસા ચૂકવ્યા છે આ કંપનીને, આ એજન્સીને, અને એની પાછળ ફરી એકવાર આ રીસર્વેમાં કેટલો ખર્ચો થાય છે, શું એજન્સી પાસેથી આપણે પૈસા પાછા લીધા છે કે નહીં. આ સૌથી મોટો સવાલ છે. મારી સાથે જે પેનલ પહેલાં જોડાઈ હતી, કારણ કે મુહિમનો ભાગ હતા અને એ લોકો પણ ખેડૂત છે અને એટલે આજે એ જ પેનલ સાથે ફરીથી વાત કરીશું. પાલભાઈ આંબલિયા થોડીક વારમાં જોડાશે, હિતેશભાઈ પટેલ અધ્યક્ષ ભાજપ કિસાન મોરચો, ભરતભાઈ પટેલ ખેડૂત છે વાવડાના. હિતેશભાઈ, ગઈ વખતે મેં ભરતભાઈથી શરૂ કર્યું હતું પણ આ વખતે હિતેશભાઈથી શરૂ કરું. હિતેશભાઈ, મહેસૂલ મંત્રીની જાહેરાતથી તમને લાગે છે કે ખેડૂતનું હિત જળવાશે? રોનકભાઈ, સૌથી પહેલા તો હું તમારો એક ખેડૂત તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકશાહીના ચોથા સ્તંભમાં એક ગામડાના ખેડૂતની વાત એક આવડા મોટા પ્લેટફોર્મ ઉપર લઈને આવો છો આપ, અને આ વાતને સરકાર સુધી પહોંચાડવા માટેનો આપનો જે પ્રયત્ન હોય છે, એટલે ખેડૂતની વાતને સરકાર સુધી પહોંચાડવા માટે આપ જે પ્રયત્ન કરો છો એને લઈને એક ખેડૂત તરીકે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. રોનકભાઈ, બીજી વાત કે અંગ્રેજોના સમયમાં એટલે આજથી 120 વર્ષ પહેલા જે શંકુ સાકર પદ્ધતિથી જે સર્વે થયો હતો, એ આજે 120 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે તમે જે કીધું કે શહેરોમાં જે દીકરા દીકરીઓ રહે છે અને એમની બાપ દાદાની જમીનો છે કે નહીં કાગળ ઉપર, એ જોવા માટે એમને ગામડે ના જવું પડે, તો આ બધા સર્વે નંબરોનું ડિજિટાઇઝેશન કરવા માટેનું એક મોટું અભિયાન 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકારે શરૂ કર્યું હતું. અને આવડું મોટું અભિયાન આટલા બધા વર્ષો પછી ચાલતું હોય તો કેટલીક વાર આ અભિયાન ચલાવવા માટે ઘણો બધો સમય લાગતો હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતને તકલીફ ના પડે, ગામડાના છેવાડે રહેનારા નાના નાના ખેડૂતોને તકલીફ ના પડે. એટલા માટે આવડા મોટા 95 લાખ જેટલા સર્વે નંબરોનો સર્વે થયા પછી જે 5.25 લાખ અરજીઓ આવી છે, એ 5.25 લાખ અરજીઓમાંથી 4.5 લાખ જેટલી અરજીઓનો નિકાલ થઈ ગયો છે અને હજુ પણ 1,21,700 અરજીઓ જે બાકી છે એનો પણ નિકાલ થઈ જશે. અને જે લોકોને અરજીઓ કરવાની બાકી રહી ગઈ છે એ લોકો ડિસેમ્બર 2022 સુધી અરજીઓ કરી શકશે અને બધી અરજીઓનો સારો નિકાલ આવશે. દરેક ખેડૂતને સંતોષ થાય એ પ્રકારે આખી કામગીરી થવાની છે અને આખી પ્રક્રિયા ડિજિટલાઇઝેશન થાય, જેથી આવનારી પેઢીઓને ખૂબ સારી સવલત મળશે. એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. હિતેશભાઈ, હું ખેડૂત પુત્ર પણ છું અને સાથે ગુજરાતમાં જન્મેલો છું, એટલે પૈસાની કિંમત સારી રીતે સમજુ પણ છું, આપ પણ સમજો છો. શું જે પણ કંપનીએ ખોટું કર્યું છે તે કંપની પાસેથી પૈસા પાછા માંગવા જોઈએ કે નહીં, એને સરકારે માંગ્યા છે કે નહીં? ગુજરાતની સરકાર ભ્રષ્ટાચારથી મુક્ત રહી અને ભ્રષ્ટાચારીઓને છોડતી પણ નથી. જે કંપનીઓએ જો કોઈ આવું કંઈ કર્યું હશે અને ધ્યાનમાં આવશે તપાસના અંતે, તો ભૂતકાળમાં આપણા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ હતા, એમને પણ જે તે કંપની ઉપર એક્શન લીધા હતા. હજુ પણ કોઈ કંપની આવી ગેરરીતિ કરી હશે તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર એને છોડશે નહીં અને એને યોગ્ય પેનલ્ટી આપી અને સરકારની તિજોરીને નુકસાન નહીં પહોંચાડે એવો મને 100% વિશ્વાસ છે. હિતેશભાઈ, આપ જોડાયેલા રહેજો. આ પાલભાઈને પૂછી લે. પાલભાઈ, આ એજન્સીએ કઈ કઈ ગડબડી કરી તે સમજાવી દો. પેલા ખૂટા નહીં લગાયેલા અને બધું જે હતું પેરામીટર્સ એ પ્રમાણે નહીં કરેલું. હિતેશભાઈને આપણે કહી દઈએ, કદાચ મહેસૂલ મંત્રી સુધી વાત પહોંચી જશે. રોનકભાઈ, પહેલી વસ્તુ તો એ કે આ 492 પાનાનો મેન્યુઅલ હતો. આ 492 પાનાના મેન્યુઅલમાંથી જેટલી નિયમાવલી હતી આ સંપૂર્ણ નિયમ, હું એકદમ શોર્ટમાં કહી દઉં. ગ્રામસભા 2 વખત કરવાની હતી, રજીસ્ટર ગ્રામસભાનું નિભાવવાનું હતું, ખેડૂતને LPM કાચો નકશો આપવાનો હતો. આ બધું કરતા પહેલા આખા ગુજરાતને 4, 2 અને 1 કિલોમીટરમાં વહેંચી અક્ષાંશ રેખાંશના આધારે જ્યાં ચોકડી પડતી હતી ત્યાં એક પથ્થર ખોડવાનો હતો. આવા આખા ગુજરાતમાં 1,70,000 પથ્થર ખોડવાના હતા. આ 1,70,000 પથ્થરને GPS કોર્ડિનેટ આપવાના હતા. આ GPS કોર્ડિનેટના આધારે મારા ખેતરની અંદર અલગ અલગ 22 પ્રકારના લેન્ડમાર્ક જે આવે છે, મકાન, વૃક્ષ, બોર, કૂવો, મંદિર, હાઈ ટેન્શન લાઈન,
આ બધાને જીપીએસ કોઓર્ડિનેટ થી જોડવાના હતા. એટલે ખેતરે 22 પ્રકારની વસ્તુઓમાં નોંધ કરવાની હતી, ખેતરમાં જવાનું હતું. આ કોઈ સેટેલાઇટ માપણી નહોતી, આ ખેતરે જઈને કરવાની માપણી હતી. આ બધું આના ઉપરાંત જે માપણી થઈ ગયા પછી મહેસૂલ વિભાગમાંથી તલાટી મંત્રીએ 100% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું. પ્રાંત અધિકારી, મામલતદાર, સર્કલ ઓફિસર અને કલેક્ટર સુધી 5% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું. એના ઉપરાંત SLR એટલે કે જમીન માપણી વિભાગમાંથી સર્વેયરે, DLR, SLR ક્રોસ વેરિફિકેશન કરવાનું હતું. આના ઉપરાંત વિપ્રો નામની થર્ડ પાર્ટી એજન્સીને ક્રોસ વેરિફિકેશનનું કામ આપ્યું હતું. આટલું કર્યા પછી સંપૂર્ણ માપણી ખોટી થાય અને હિતેશભાઈ હમણાં એમ કહેતા હતા કે અમે છોડશું નહીં. હિતેશભાઈ 2015 થી તો હું આ લડાઈ કરું છું જમીન માપણીની. અત્યાર સુધીમાં કઈ કંપનીને પકડી તમે, કઈ કંપની પાસેથી દંડ તરીકે પાછા પૈસા વસૂલ્યા? અને સૌથી મોટી વાત 2017-18 થી જેટલા સર્કલ સર્વેયરો છે, SLR છે, DLR છે, આ કંપની જે ભૂલ કરી ગઈ છે એ ભૂલ સુધારવાનું જ માત્ર કામ કરે છે. ભૂલ કરી ગઈ છે કંપની અને આ આપણા જેટલા જમીન માપણી વિભાગના કર્મચારી અધિકારીઓ છે એ જનતાના પૈસાએ પગાર લઈ અને કંપનીની ભૂલ સુધારવાનું કામ કરે અને તેમ છતાં હિતેશભાઈ કે અમે કોઈને છોડશું નહીં. ભાઈ તમે કોને છોડવાની વાત છે? અને જે મુદ્દે આજે રાજ્યના મહેસૂલ મંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે મને બહુ દુઃખ થાય છે. સમજવા જેવી વાત એ છે કે સંપૂર્ણ 100% માપણી ખોટી થઈ છે. અને હું એટલા માટે કહું છું, દાવા સાથે કહું છું કે 2017-18 રાજ્યના 4 કેબિનેટ મંત્રીઓની બેઠક થઈ, એની નિમણૂક થઈ, એની એક કમિટી બની. આ કમિટીમાં નીતિનભાઈ પટેલ હતા. નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે આ લોકોની માંગ છે આખા દરિયામાંથી આપણે ન ચાખી શકીએ પણ આખા દરિયામાંથી કોઈ પણ જગ્યાએથી એક લોટો ભરો અને જો એ ખારું પાણી નીકળે તો આખો દરિયાને ખારું કેવો પડે. એવી જ રીતે જમીન માપણીમાં અમે 2 ગામોને સેમ્પલ ટેસ્ટ કરીએ છીએ. જો એ ખોટા આવશે અને આ લોકોની જે ડિમાન્ડ છે એ પ્રમાણે જો જમીન માપણીમાં ભૂલો હશે તો અમે આખી માપણી રદ કરશું. હવે આશ્ચર્યની વાત એ છે કે 4 કેબિનેટ મંત્રીઓની બેઠક, 2 ગામોનું સર્વે થયું, 2 ગામોની અંદર 100% આકૃતિ નકશામાં ફેરફાર, 1 ગામની અંદર 54%માં કબજા ઓવલધમ એટલે રોનકભાઈની જમીન હિતેશભાઈના નામે ચડી ગઈ. 1 ગામમાં 49% કબજા ઓવલધમ, 22 પ્રકારના લેન્ડમાર્ક હતા, શૂન્ય. જે ટર્સરી પોઈન્ટ જે 1,70,000 ખોડવાના થઈ આ 2 ગામોની અંદર મળ્યા કેટલા? શૂન્ય. બરાબર છે. આખી જમીન માપણીનો પાયો જે પથ્થરના આધારે માપણી કરવાની હતી આ 1,70,000 પથ્થરે ચાઉ થઈ ગયા. હવે જમીન માપણીમાં આખી ભૂલ ભરેલી છે, ખોટી છે, તો પછી તમે અરજી શું કામ કરાવડાવો છો? માપણી રદ શું કામ નથી કરતા? અરજીના નામે ખેડૂતને તમે મૂર્ખ શું કામ બનાવો છો? રોનકભાઈ, જે માપણી જેના આધારે કરવાની છે એ તો થઈ નથી. માપણી સંપૂર્ણ ખોટી થઈ છે. હું નથી કેતો, સામોર અને પીપર આ 2 ગામના રિપોર્ટ કહે છે કે માપણી 100% ખોટી છે. સરકાર પાસે રિપોર્ટ છે. તો પછી માપણી રદ કરવાની જગ્યાએ જો કેન્સર થયું હોય તો એનું ઓપરેશન કરવું પડે, નહીં કે એને દવા દીધા રાખો. આ જમીન માપણી ખોટી થઈ છે એ કેન્સર છે અને સરકાર એની સર્જન છે. હવે સર્જનને ખબર છે કે આ કેન્સર છે પણ તેમ છતાંય દવાના ડોઝ આપે છે, દવાનો ડોઝ આપે છે. 5 વર્ષથી દવાના ડોઝ આપો છો, 8 વખત ડોઝ આપ્યા છે એટલે કે 8 વખત તમે તારીખ બદલાવી છે જમીન માપણીની. આજે ફરીથી એક નવો ડોઝ આપ્યો છે 31 ડિસેમ્બર 2022 સુધીનો. એટલે આ ડોઝ થી આનું કઈ નથી થવાનું. આનું ઓપરેશન જ રોનકભાઈ કરવું પડે. જો ઓપરેશન ન થાય તો માણસ મરી જાય. એમ જમીન માપણી ખોટી છે. પાલભાઈ આપ જોડાયેલા જ રહેજો. હિતેશભાઈ જોડે ફરીથી જઈશ. હિતેશભાઈ, આપણા બાપ દાદાએ શીખવાડેલી દેશી સમજે કે મારો શેઢો આગો ખસ્યો, મને ખબર પડી અને મેં અરજી કરી. એનો મતલબ એ તો બાજુમાં મારા શેઢા પાડોશી હિતેશભાઈ હતા તો હિતેશભાઈની જમીનમાં લોચો થયો હોય. મારો 4 ગુઠા આ બાજુ જાય તો હિતેશભાઈનો 4 ગુઠા આ બાજુ જાય, હિતેશભાઈનો 4 ગુઠા આ બાજુ જાય તો પેલા ભાઈનો બી પાલભાઈનું ખેતર બાજુમાં શેઢા પાડોશી તો એનું જાય. તો એનો મતલબ આખી સિસ્ટમ તો ખોટી થાય જ ને. બીજું સવાલ એ છે, હું અરજી શું કરવા કરું ભાઈ? મેં તો માપણી કરવા માગણી કરી જ નથી. માપણી સરકારે કરાઈ. સરકાર મારી સિગ્નેચર કરાઈ જાય ને ખરેખર તો કે ભાઈ રોનકભાઈ પટેલ આ તમારી જમીન તમે આ ખેડો છો, આ નકશો આ છે, બરાબર છે, સહી કરો. એવી સિસ્ટમ ના હોવી જોઈએ. મને સમજાવો. રોનકભાઈ, પહેલા તો રીસર્વે જે છે એનું એક એક્ટ સમજી લેવાની જરૂર છે. રીસર્વે એક્ટ 179 એની કલમ 119માં એક સ્પષ્ટ પ્રાવધાન છે
કે જે સર્વે થાય છે એ હયાત જમીન, જે ખેડૂતની કબજાની જમીન છે એનો સર્વે થાય છે. તમારા 7/8 કેટલું ક્ષેત્રફળ બતાવ્યું છે એનો સર્વે નથી થતો. તમારી ખેડૂતની જે કબજાની જમીન છે એનો સર્વે થાય છે. એટલે જે સર્વેની એજન્સી છે અથવા જે SLR અથવા DLR આપણી જે સરકારની એજન્સીઓ છે એ જે સર્વે કરે છે એ ખેડૂતની હયાત જમીન એના શેઢાનો સર્વે કરે છે અને એના શેઢા ઉપર જેટલી જમીન હશે એની માપણી શીટ બનાવીને આપે છે. એ પછી 7/8 સરખાયા પછી ખેડૂતને જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન માટે સરકારની એક અલગ પ્રાવધાન છે, એને લઈને ખેડૂતે ત્યાં જવાનું છે. સરકારની જે કંપનીઓ છે SLR, DLR કે પ્રાઇવેટ એજન્સીઓ એ માત્ર હયાત જમીનનો સર્વે કરે છે. નહીં, હું મોટાભાઈ એ જ કહું છું, મારી હયાત જમીન બીજું હતી. પાલભાઈએ આપણને એક સેકન્ડ રોકી લો. મારી હયાત જમીન હતી એ 4 ગુઠા તમારી બાજુ ખસી ગઈ, હયાત જમીન રિયલ, અને તમારી પાછી 4 ગુઠા પાલભાઈ બાજુ ખસી. તો આ તો સરકારના સર્વે કરનારી એજન્સીએ ખસેડી ને ભાઈ. મેં તો ખસેડી નથી, એને ખસેડી નહીં. રોનકભાઈ એની અંદર જો તમારી જોડે જૂની માપણી શીટ હોય અને વર્તમાનમાં હયાત માપણી શીટ હોય એને લઈને તમે એકબીજા સાથે સરખાઈ શકો છો. તમારી 4 ગુંઠા જમીન આ બાજુ ગઈ કે આ બાજુ ગઈ એ જો 7/8 માધ્યમથી જો તમે સરખાવવા જતા હોય તો એ અલગ વિષય છે. હું એ જ સમજાવવા માંગુ છું. 7/8 માધ્યમથી તમે ક્ષેત્રફળ માપવા જશો તો એ અલગ વિષય છે. પણ તો તમારી જૂની માપણી શીટ અને વર્તમાનની માપણી શીટ એમાં જો ડિફરન્ટ હોય તો એને લઈને તમે SLR કે DLR કે પ્રાઇવેટ એજન્સી ઉપર આક્ષેપ કરી શકો છો. પરંતુ તમારા 7/8 લઈને જો તમે એના ઉપર આક્ષેપ કરવા જતા હોય તો રીસર્વે એક્ટ પ્રમાણે તમે માત્ર સર્વે એજન્સી માત્ર હયાત જમીનનો સર્વે કરે છે. ખેર, મારી સાથે ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, હિતેશભાઈને તમે સાંભળ્યા. હું તો મારા દાદા ખેતી કરતા હતા, હું ખેડૂત પુત્ર ચોક્કસ છું, પણ દાદા ખેડૂત હતા એટલે છું અને એટલે ખેડૂત છું. તમે તો ખેતી કરો છો, તમે સારી રીતે હિતેશભાઈને સમજાવી પણ શકશો. હું તો ભોળવાઈ છે. જુઓ, મને કહો ખરેખર આ હિતેશભાઈ વાત સાચી કરી રહ્યા હતા, હકીકત એ જ છે? હિતેશભાઈ, બીજી બધી વાત તો કાયદા કાનૂન જે બધી વાતો છે તો બરોબર છે, બરાબર. પણ મારું કહેવું છે કે મેં અરજી કરી તો મારી અરજી લખીને આવી, બીજા વખત અરજી કે તમારી અરજી દફતરે કરવામાં આવે છે એટલે તમે આ બધી દફતરે જ કરશો તો આ બધું નિરાકરણ થઈ જશે કે ભાઈ અરજી ફેર કરવાની નહીં. મારી બનાસકાંઠાની જમીન અમે હાલ કરી આ બધાનો ફોટો પાડીને મોકલ્યો છે કે મારી જમીનનો સર્વે નંબર 100 વજાપુર નવામાં સર્વે નંબર 151A એ જમીનમાં થઈને એપ્રોચ રોડ નીકળેલો છે, આજનો નહીં 1970માં નીકળેલો છે. એથી બેલી બાજુ ઉત્તર બાજુની જમીન 27 ગુંઠા સરકારશ્રી થઈ જઈ. જમીન તો હયાતમાં છે. હવે મારો જે બોર કૂવો છે એ 151ની અંદર છે અને આજની તરીકે પેલો ટુકડો અલગ પડ્યો છે એમાં બોરનું બધું બતાવી દીધું છે જે પાણીનો. તો મારે તો પેલો બોરે કઈ રીતે ફેરવવો? મારે આખી જગ્યામાં સર્વે નંબર જે હતો એનાથી બીજામાં બોર બતાવ્યો છે. હવે વીજળીનું કનેક્શન કાલ GEB વાળા આવ્યું તો મારે કેન્સલ કરવા શું કરવું એના માટે એ સેવા છે. એટલે જમીન ફરીને આખો બોર ફરી ગયો છે સર્વે નંબરમાં. તમારી સરકારી જે ગાઈડલાઈન હોય સરકારો જે કરવું હોય કરો, પણ જો આ સર્વે નંબરનો બોર બીજા સર્વે નંબર જતો રહે તો ખેડૂતને એ કનેક્શનના GEBના અધિકારી આવે એને શું જવાબ દેવો? એટલે આ બધું ખેડૂતને કશું કર્યું નહીં. બાપ તમે કર્યું છે ને હરખું કરો. અને કોઈ કહેતું હોય કે આમાં ભૂલ નહીં, ગુજરાતના કોઈ પણ ગામડામાં જાઓ અને જો એ ગામનો કોઈ પણ ખેડૂતનો નકશો સાચો હોય તો હું તમે કહેવાય દંડ ભોગવવા તૈયાર છું. 5 ઉઠબેઠક કરું ભાઈ તમારા મારી નહીં થતી તો એટલે તમે સાચું છે એ બધું નહીં. ગુજરાતના કોઈ પણ ગામડામાં વચનદાર જઈને ખેડૂતનો તમે હાથ બારમાં નકશો માગો અને ખોટો ના હોય તો હું જવાબદાર. એટલે મારું કહેવું છે ખોટાનું ખોટું કયો, સાચાને સાચું કયો. ભલે તમે જમીન માપણીનો નિયમ સારી પ્રજા માટે લાયા, બધું કર્યું, પણ એવા મારો શું દોષ? પાડાના પાપો પખાડીને ડોમ ના દેવાય. એ તમારે જવાબદારી છે, સરકારની જવાબદારી છે. ખેડૂતે જોઈ અરજી કરી નથી કે મારી જમીન માપવાની છે અને મારે તો બોર બીજા ક્ષેત્રમાં જતો રહ્યો. તમે ગામના નોમ સુધી આપી દીધું છે. મી આ એમને ગોળમોળ વાત કરી નહીં, એનો પુરાવો પણ એમને હું આપું છું, બરોબર છે. એટલે આવો મી જોયું એક્ઝેક્ટ કે મારો બોર બીજા શરીરમાં બોલે છે. તો બીજા આવા કેટલાય ખેડૂતો હોય છે કે જેને પોતાને બચાવવાને ખબર નહીં હોય કે મારો બોર આ શરીરમાં બોલે છે કે બીજા શરીરમાં બોલે છે. એને કેટલી મોટી તકલીફ. એટલે આ વસ્તુ નાની નથી સાહેબ.
હું તો એક જ વાત કરું છું કે આ જૂની લીટી ભૂસી નાખો, નવી લીટી દોરો, એ જ મહત્વનું છે. બાકી ગુજરાતના એક પણ ખેડૂતનો નકશો સાચો નથી નથી નથી. આ મારી 100% વાત છે. હવે તમે હજુ 2022ના એન્ડ સુધી અરજીઓ કરાવશો, એટલે મારું કીધું અરજીઓ ચોહદી કરવાની. અરજીઓનો જેટલો વરસ અરજીઓ તો એક વાર 2 વખત કરે વાત પતી, પણ અમારે અરજીઓ કરવાનું. મારા બાપાને અમને વારસાઈમાં જમીન આલી છે, એટલે અમે નવી ના લઈ શકીએ તો કોઈ નહીં, પણ અમારી સહેટલી તો રવા દો. અમારે બીજી સરકાર પણ નહીં નવી લેવી. અમારી જે સહી અગ્નિ અમારા દાદાએ અમને આલી, તમારા દાદાએ તમને આલી, તો આપણા વંશવાસો ને આપણે આલીએ એવી તો ગણતરી રાખો. એટલે મારું કેવું છે કે આ સર્વે તમે 22 સુધી નહીં 32 સુધી કરશો તો કોકડું ઉકલાવું નથી. માટે મહેરબાની કરી ના રદ કરી. અને સરકાર તો હાથીનો પગ છે. અને 2000 ખર્ચા હોય, 2000 કરોડ ખર્ચા હોય કે 5000 કરોડ ખર્ચા હોય, એના માટે મોટી મૂડી નથી. આ અમારા બાજુમાં સુફલામ સુફલામ કેનાલ 6500 કરોડના ખર્ચો ખાલી પડી છે. મોદી સાહેબનો ટાર્ગેટ હતો. એટલે તમે પૈસા ચો હાથા ખોટા કરશો નહીં બાપ. સરકાર તો ધારે કરે અને આપણે ધારે કરીએ છીએ. એટલે તમે આ જે કંપની પૈસા લઈ જઈ એના પાછા લ્યો કે ના લ્યો. તમે તો હમણાં બોલા કે કંપનીની તપાસ, એટલે પોતમાં તમે તપાસ પણ કરી નહીં કે હાથા હશે કે ખોટા હશે. એ બધી તમારી ફરજમાં આવશે. અમારા તો અમારું ક્ષેત્ર પર સહી થાય, અમારો બોર યોગ્ય જગ્યા મળે અને અમને યોગ્ય ન્યાય મળે, એ જ મહત્વનું છે. અમારે કોઈ વિશેષ જોતું નહીં. અમને અમારા દાદાએ આલી અને અમે અમારા વારસોને આલીએ, એમાં વેચીઓને ઓછું થાય તો બરોબર છે. પણ મારું કોઈ બેઠા બેઠા ના મેળાવે, બિલકુલ એ ચાલે નહીં. બિલકુલ મહેરબાની કરી અને હું વિનંતી કરું છું, જે હતું એ મૂળ ક્ષેત્ર પર કરો. જે હવે સરકારને પ્રાર્થના કરી, બીજું શું કરીએ અમે. ના ના, તમે ખેડૂત જગતનો તાજ છે, શું કરે એવું ના હોય ભરતભાઈ. ખેડૂત જગતનો તાજ છે એટલે બોલશો જ નહીં શું કરીએ, એવું બહુ બધું કરીએ આપણે. આપણે ખેડૂત છીએ ને, એ જ મોટામાં મોટું છે સાહેબ. તમને કહું, આ એજન્સી આપણી જમીન આગી પાછી કરશે, ખેડૂતો નહીં મારા ને આપણને. એ તો કોઈ માયનાલાલની તાકાત જ નથી ખેડૂત તરીકે મારવાની. ખબર પડે વેપાર કરે ને વીતા. પણ ભરતભાઈ વાત સાચી છે, પણ ખેડૂતનું સંગઠન નહીં. ભરતભાઈ, આ ભગવાને આપણને ખેડૂતના જન્મ આપ્યો છે. ભૂતકાળમાં જે સંગઠન હતું એ કશું બોલતું નહીં. ખેર ભરતભાઈ આપ જોડાયેલા રહેજો. આ ભારત દેશમાં તમામ જ્ઞાતિ જી ભરતભાઈ આપ જોડાયેલા. ભરતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હિતેશભાઈ, જો આ ભરતભાઈની વાત તો સાચી છે, આપણે કઈ આટલો નિકાલ આવ્યો આટલી અરજીઓની, પણ જે કૂવાવાળી જગ્યા જ બીજે જતી રહી. કૂવો તો જેન્યુઅલી બનાવેલો હતો એમને, તો જ વીજળીનું કનેક્શન પણ મળ્યું હતું. એનો મતલબ એ ફિઝિકલ જગ્યા એ જ હતી. હવે નકશામાં બીજે બોલતી હોય અને આ ખેડૂત અરજી કરે, દફતરે કરી દે અધિકારી, ખેડૂત જાય ક્યાં આગળ? રોનકભાઈ, આમાં એક સર્વેમાં થોડા નિયમો પણ જ્યારે પણ ટીમ આપણી તમારા મીડિયાના માધ્યમથી ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે જ્યારે સર્વેની ટીમ આવે ત્યારે થોડું સમજી લેવાની જરૂર છે. જે પણ સર્વે થશે અને રીસર્વે થયા પછી જે આપણા પેટા સર્વે નંબરો હતા, ધારો કે 134 134 બ 134 ક, જે આપણા બાપ દાદાથી એક સર્વે નંબરમાંથી જુદા જુદા પડતા આવતા હતા, તો જે અ બ ક હતા એની જગ્યાએ હવે રીસર્વે પછી આખા સર્વે નંબર અલગથી આપવામાં આવશે. ધારો કે 135 અ હતો તો એને 135 અ આપ્યો, પણ 135 જ આપ્યો. પણ 135 બ હશે તો એને 253 આપી દેવામાં આવશે. 135 ક તો એને 524 આપી દેવામાં આવશે. તમારી જમીન ત્યાંની ત્યાં છે, પરંતુ રીસર્વે પછી જે પેટા નંબરો હતા એની જગ્યાએ એને નવો સર્વે નંબર આપી દેવામાં આવે છે. એટલે તમારી જમીન આગી પાછી નથી જતી, પણ તમારો જે પેટા સર્વે નંબર હતો એને નવો સર્વે નંબર આપી દેવામાં આવે છે. એટલે આ ખેડૂતોએ એકવાર સમજી લેવાની જરૂર છે. બીજી વસ્તુ કે તમારું ક્ષેત્રફળ, હયાત ક્ષેત્રફળ 1 ગુંઠો પણ આગો પાછો નથી થવાનો. જે તમારી કબજાની જમીન છે એમાં 1 ગુંઠો પણ આગો પાછો નથી થવાનો. પણ એને તમે જો 7/8 સાથે સરખાવશો તો એમાં ડિફોલ્ટ આવશે, થોડો ઘણો ફરક આવશે. એનું મૂળ કારણ રોનકભાઈ હું તમને એ જ સમજાવવા માંગુ છું કે 1902માં શંકુ સાંકળ પદ્ધતિથી થયા પછી કોણે સર્વે કર્યો ફરીથી? આમ તો એક્ટ પ્રમાણે દર 30 વર્ષે સર્વે થવો જોઈએ. જે હમણાં ભાઈ કહેતા હતા ને મેન્યુઅલ, એ તો કાયદામાં નક્કી થયેલું હતું કે દર 30 વર્ષે સર્વે થવો જોઈતો હતો. કેમ સર્વે ના થયો આ દેશની અંદર? કેમ દેશના ખેડૂતોને દર 30 વર્ષે એમની જમીનની માપણી ના થઈ, એમના નકશા ના બદલાયા? 120 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે કર્યો. સર્વે કર્યા પછી એક આખું દફતર છે એને નવું કરવાની પદ્ધતિ અપનાવી. હવે 120 વર્ષ પછી આખી જો ઇમારતનું રિનોવેશન થતું હોય
તો આવા પ્રશ્નો આવવાના છે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની દાનત સ્પષ્ટ છે કે એક પણ ખેડૂતને અન્યાય ન થવો જોઈએ. હિતેશભાઈ. એના માટે ડિસેમ્બર 2022 સુધી આ પ્રક્રિયા હિતેશભાઈ. ચાલશે અને ખૂબ સારી રીતે પ્રક્રિયા ચાલવાની છે. હિતેશભાઈ, આ ભારતીય જનતા પક્ષ ને કોંગ્રેસ ક્યાં થયું? મારા ગુજરાતની સરકારની દાનત છે એમ કોને? આપણી ગુજરાતની સરકારની દાનત છે. ખેર, પાલભાઈ, તમારી જોડેથી જાણવા માંગીશ, આપ શું માનો છો? હિતેશભાઈનો તર્ક અને દલીલ કેટલી યોગ્ય, કેટલી અયોગ્ય? રોનકભાઈ, પહેલી વસ્તુ હું ખુલાસો કરવા માંગુ છું કે આ પ્રોજેક્ટ યુપીએ સરકારનો 2008-9 નો પ્રોજેક્ટ છે. કેન્દ્ર સરકારમાંથી આવેલો પ્રોજેક્ટ ગુજરાત સરકારે લીધો છે. જી એટલે એમાં આપણે નથી પડવું. જી. પણ હિતેશભાઈ કહેતા હતા કે 1 ગુંઠો જમીન ઓછી ન થાય, નંબર 1. બીજું એને કહ્યું સર્વેની ટીમ આવે ત્યારે શું કરવું, અને ત્રીજું એને એવું કહ્યું કે કબજાની જે તમારો હયાત કબજો હતો. હિતેશભાઈ, સૌથી મોટી વાત એ છે કે સર્વેની ટીમ આવીને વહી ગઈ. એ લોકો કબડબ શું કહેતા હતા, કારણ કે બધા જ સાઉથના હતા એટલે ખેડૂતને સમજાતું જ નહોતું. ત્રીજી વસ્તુ, ખેડૂત સુધી પહોંચ્યા જ નથી. ગામમાં ઉપર બેસી 3 કિલોમીટરની ત્રિજ્યામાં એને માપણી કરી છે, એટલે એ ખરાબ કરીને જતા રહ્યા છે. પણ મહત્વની વસ્તુ હું 2-3 બાબતો એબીપી અસ્મિતાના માધ્યમથી હિતેશભાઈને ધ્યાનમાં મૂકવા માંગુ છું. કૌશિકભાઈ પટેલ, પૂર્વ મહેસૂલ મંત્રીના પાડોશી, જે બાવડામાં કૌશિકભાઈનું ખેતર છે, એના પાડોશી ઘનશ્યામભાઈ ગઢવી છે. એનું ખેતર ખરાબ થઈ ગયું છે. એને 1 વખત નહીં 10 વખત વાંધા અરજી કરી છે. 20 વખત કૌશિકભાઈને એ મળ્યા છે. તેમ છતાં એનું ખેતર સુધર્યું નથી. ચલો, એ કદાચ પાડોશી છે. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાની ટંકારામાં આવેલી જમીન માપણીમાં ગાયબ થઈ ગઈ છે. હિતેશભાઈ, ખેડૂતની ના ગોતો તો કઈ નહીં, સાંસદ સભ્યની જમીન ખોવાઈ ગઈ છે, એ તો ક્યાંકથી ગોતી આપો, આટલું તો કરો. આ 2-3 ઉદાહરણો એટલા માટે દઉં છું કે આવી વ્યક્તિઓના જો જમીન માપણી ભૂલ સુધારણા અરજી કરવાના આધારે સુધારો ન થઈ શકતો હોય તો સામાન્ય ખેડૂતનો કેવી રીતે થશે? આ અરજીઓના આધારે હું, રોનકભાઈ, દરેક વખતે પહેલેથી કહેતો આવ્યો છું કે જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજી એ અંતિમ ઉપાય નથી. અંતિમ ઉપાય એ છે કે એને ફરજિયાત રદ કરી, એટલે જે હમણાં બાપા કહેતા હતા, ભરતભાઈ કહેતા હતા કે જૂની લીટી ભૂસીને નવી લીટી કરવી પડે. એટલા માટે કે જમીન એક ખેતરને અડીને બીજું, બીજાને અડીને ત્રીજું છે, એટલે એમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. એક ખેતરમાં ભૂલ નીકળે, આખા ગામમાં ભૂલ નીકળવાની છે. એટલે ફરીથી બિલકુલ આપના કહેવા પ્રમાણે ફરીથી સર્વે કર્યા સિવાય કોઈ છૂટકો નથી. આપ બંનેનો આભાર, ભરતભાઈનો પણ આભાર. સમયનો અભાવ છે, પણ જ્યાં સુધી ખેડૂતને આ મુદ્દે ન્યાય નહીં મળે ત્યાં સુધી આપની ચેનલ એબીપી અસ્મિતા મુદ્દો ઉઠાવતું રહેશે. એટલું જ નહીં, ફરીથી કહીશ, આ બાબતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઘણા ગંભીર છે. આશા રાખું એમની ગંભીરતાનો લાભ ખેડૂતને મળેલા અન્યાયને દૂર કરવામાં ચોક્કસથી થશે.